Hello friends, myself Mr. Vinay Patel, working as a lecturer in Mechanical Engineering Department from Ballabudhi Polytechnic, Navsara. Today I will discuss about classification of gauges for the chapter limit gauge. In previous lecture we have studied about type of gauges according to use. Okay, so let's start from starting. According to type of use gauge જે છે જેનું ક્લાસિફિકેશન આપણે આ રીતે પાંચ પ્રકારે કરી શકીએ. ફર્સ્ટલી according to type અથવા use એમાં આવશે આપણું સ્ટાન્ડર્ડ ગેજ અથવા લિમિટ ગેજ જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. સ્ટાન્ડર્ડ ગેજ આપણે કોને કહીશું? તો કોઈ પણ મેટિંગ પાર્ટ હોય એક પાર્ટની અંદર બીજો પાર્ટ મેચ થતો હોય તો એ મેટિંગ પાર્ટને ચેક કરવા માટે એના જેવો જ અદલ અનુરૂપ બીજો ગેજ તૈયાર કરવામાં આવે અને એની અંદર એના મેટિંગ પાર્ટ્સને ચેક કરવામાં આવે તો એ પ્રકારના ગેજને આપણે સ્ટાન્ડર્ડ ગેજ કહીશું. સ્ટાન્ડર્ડ ગેજનો ઉપયોગ ફક્ત એક એપ્લિકેશન માટે જ આપણે કરી શકીએ છીએ, જે તે પ્રોડક્ટ માટે જેનો યુઝ કરી શકીએ અને બીજી અન્ય પ્રોડક્ટ માટે યુઝ કરી શકતા નથી. સેકન્ડ આવે છે લિમિટ ગેજ. તો જે ગેજની અંદર પ્રોડક્ટની મેક્સિમમ લિમિટ અને મિનિમમ લિમિટ ચેક કરવાની વ્યવસ્થા એક જ ગેજની અંદર પ્રોવાઈડ કરેલી હોય એ પ્રકારના ગેજને આપણે લિમિટ ગેજ કહીશું. એની અંદર ગો મેમ્બર આવશે અને નોટ ગો મેમ્બર આવશે. ગો મેમ્બર કોને કહીશું આપણે? તો જેની અંદર પ્રોડક્ટને આપણે ઈઝીલી સરકાવી શકીએ અથવા જેની ઉપર પ્રોડક્ટને ઈઝીલી સરકાવી શકીએ તો એ ગો મેમ્બર કહેવાશે. અને નોટ ગો મેમ્બર એટલે જેની અંદર પ્રોડક્ટને આપણે ઈઝીલી સરકાવી શકતા નથી, એટલે જે મેમ્બરને આપણે પ્રોડક્ટની અંદર કે ઉપર સરકાવી શકતા નથી એ મેમ્બરને નો ગો મેમ્બર કહેવાશે. ગો મેમ્બરની લંબાઈ જનરલી વધારે હોય છે, નોટ ગો મેમ્બરની લંબાઈ ઓછી રાખવામાં આવે છે, કારણ કે લંબાઈ વધારે હોય તો માસ પ્રોડક્શનની અંદર આપણે ઈઝીલી એને ઓળખી શકીએ. બરાબર છે? અને ગો મેમ્બરની લંબાઈ વધારે રાખવાનું બીજું કારણ શું છે કે એને મોટાભાગની પ્રોડક્ટની અંદરથી પાસ કરવાનું હોય છે, એટલે વધારે બેરિંગ સરફેસની જરૂર પડે છે, જેને કારણે એની લંબાઈ વધારે હોય છે. અને નો ગો મેમ્બર જે હોય છે એ ટૂંકો રાખવામાં આવે છે અને એના પર રેડ માર્કિંગ રાખવામાં આવે છે, જેથી ઈઝીલી ઓળખી શકાય. એના પછી એકોર્ડિંગ ટુ એપ્લિકેશન. એપ્લિકેશન પ્રમાણે પણ આપણે ક્લાસિફિકેશન અહીંયા સુધી જોઈ ગયા હતા, અહીંયા સુધીનું આપણે લાસ્ટ ટાઈમ કરી ગયા હતા. એની અંદર આપણે જોઈએ વર્કશોપ ગેજ. તો વર્કશોપ ગેજનો યુઝ શું? તો વર્કશોપમાં અથવા રોજબરોજના જીવનમાં પ્રોડક્ટની જરૂરિયાત મુજબ કોઈ પણ પ્રોડક્ટને ચેક કરવું હોય તો એના માટે વર્કશોપ ગેજનો યુઝ થાય છે. ટૂંકમાં વર્કશોપની અંદર યુઝ થાય. ઇન્સ્પેક્શન ગેજ. તો ઇન્સ્પેક્શન એટલે ટૂલ રૂમમાં યુઝ થશે. તો ઇન્સ્પેક્શન ગેજનો યુઝ શાના માટે થાય છે? તો ઇન્સ્પેક્શન કરવા માટે ટૂલ રૂમની અંદર જે ગેજ યુઝ થાય છે તેને આપણે ઇન્સ્પેક્શન ગેજ કહીશું. એના પછી માસ્ટર અથવા તો રેફરન્સ ગેજ. તો આ જે બંને પ્રકારના ગેજીસ છે એને પણ આપણે વારંવાર યુઝ કરીએ એટલે એની એક્યુરેસી ઘટતી જાય છે. તો એની એક્યુરેસી સમયાંતરે ચેક કરવા માટે માસ્ટર અથવા રેફરન્સ ગેજનો યુઝ કરવામાં આવે છે અને ખાસ પ્રકારના એર કન્ડિશન એટમોસ્ફિયરની અંદર જાળવવામાં આવે છે, એની અંદર રાખવામાં આવે છે. એનો કોસ્ટ વધારે હોય છે એટલે જનરલી એનો યુઝ કરવામાં આવતો નથી, પણ એની જગ્યાએ યુનિવર્સલ ગેજનો યુઝ કરવામાં આવે છે આ બંને ગેજને ચેક કરવા માટે. એના પછી એકોર્ડિંગ ટુ ફોર્મ. તો એની અંદર બે પ્રકારના ગેજ છે આપણી પાસે, પ્લગ ગેજ અને સ્નેપ ગેજ. અને સ્નેપ ગેજ સાથે આપણે લખેલું છે રિંગ ગેજ. તો પ્લગ ગેજ એટલે શું? તો પ્રોડક્ટની અંદરના ડાયામીટર ચેક કરવા માટે શાનો યુઝ થશે? પ્લગ ગેજનો યુઝ કરવામાં આવશે. એટલે કોઈ પણ હોલ હોય તો એનો ડાયામીટર એક્સેપ્ટેબલ છે કે નહીં એ ચેક કરવા માટે પ્લગ ગેજનો યુઝ થશે. ગો મેમ્બર અંદરથી પાસ થવો જોઈએ અને નોટ ગો મેમ્બર આ હોલની અંદરથી પાસ થવો જોઈએ નહીં. એના પછી સ્નેપ અથવા રિંગ ગેજ. આની અંદરના ડાયામીટર ચેક કરવા માટે, તો આની અંદર શું આવશે? બહારના ડાયામીટર ચેક કરવા માટે. તો પ્રોડક્ટના બહારના ડાયામીટર જેવા બહારના ડાયમેન્શન જેવા કે ડાયામીટર, એની થિકનેસ વગેરે ચેક કરવા માટે સ્નેપ એન્ડ રિંગ ગેજનો યુઝ થાય છે. આ સિલિન્ડ્રિકલ અને નોન સિલિન્ડ્રિકલ બંને પ્રકાર માટે આપણે યુઝ કરી શકીએ. સામાન્ય સ્નેપ ગેજ એટલે પ્રોડક્ટની જાડાઈ પણ આપણે એનાથી મેઝર કરી શકીએ. રિંગ ગેજ જે છે એ ફક્ત સિલિન્ડ્રિકલ ઓબ્જેક્ટ માટે વપરાય છે. સિલિન્ડ્રિકલ વર્કપીસનો ડાયામીટર ચેક કરવા માટે યુઝ થાય છે. હવે સ્નેપ ગેજ જે છે એની જુદી જુદી ફિગર અહીંયા આગળ દર્શાવેલી છે. ડબલ એન્ડેડ સ્નેપ ગેજ દર્શાવેલો છે 3 થી 100 mm જેટલી સાઈઝ માટે આપણે એનો યુઝ કરી શકીએ. એમાં અહીંયા આગળ ગો મેમ્બર દર્શાવેલો છે અને આનો
નો મેમ્બર દર્શાવેલો છે એટલે આની અંદરથી પ્રોડક્ટ આપણે પાસ કરવી જોઈએ અને આની અંદરથી પાસ કરવી જોઈએ નહીં તો પ્રોડક્ટ એક્સેપ્ટેબલ કહેવાશે. એના પછી અહીંયા આપણે પ્રોગ્રેસિવ સ્નેપ ગેજ દર્શાવેલો છે 100 થી 250 mm 100 to 250 mm ની સાઈઝ માટે આપણે આ ગેજનો યુઝ કરી શકીએ. એમાં પણ ગો અને નોટ ગો મેમ્બર સાથે આપેલા હોય છે. અહીંયા આગળ પ્લેટનું ગો અને આ કહેવાશે નોટ ગો. એના પછી એડજસ્ટેબલ સ્નેપ ગેજ. એડજસ્ટેબલ ગેપ ગેજ અથવા સ્નેપ ગેજ એની કિંમત જે છે તે થોડી વધારે હોય છે પણ એને આપણે લિમિટેડ રેન્જની અંદર જુદી જુદી સાઈઝ માટે સેટ કરી શકીએ છીએ. બરાબર છે? ઓકે. એના પછી આવે છે અહીંયા સુધીમાં આપણું થઈ ગયું. એના પછી એકોર્ડિંગ ટુ ડિઝાઇન ઓર કન્સ્ટ્રક્શન એની અંદર ફિક્સ્ડ લિમિટ ગેજ, ઇન્ડિકેટિંગ ગેજ એન્ડ કોમ્બિનેશન ગેજ. ફિક્સ્ડ લિમિટ ગેજ. તો ફિક્સ્ડ લિમિટ ગેજ આપણે કોને કહીશું? તો પ્લગ ગેજ અને સ્નેપ ગેજ બંને ફિક્સ પ્રકારના ગેજીસ છે જેથી તેને ફિક્સ્ડ લિમિટ ગેજ કહેવામાં આવે છે. ઇન્ડિકેટિંગ ગેજ. તો ઇન્ડિકેટિંગ ગેજ કોને કહીશું આપણે? તો એ ઇન્ડિકેટ કરે છે એટલે પ્રોડક્ટની સાઈઝ જે છે તેને ઇન્ડિકેટ કરે છે એટલે એને પ્રોડક્ટની બેઝિક સાઈઝ મુજબ સેટ કરી દેવામાં આવે અને પ્રોડક્ટને એની અંદરથી પાસ કરવામાં આવે છે જેથી પ્રોડક્ટના ડાયમેન્શનમાં કેટલો ચેન્જ છે કેટલો વેરિએશન છે એ ઇન્ડિકેટ કરે છે એ દર્શાવે છે જેથી કરીને એને ઇન્ડિકેટિંગ ગેજ કહેવામાં આવે છે. કોમ્બિનેશન ગેજ. તો કોમ્બિનેશન ગેજ એટલે શું? તો અમુક પ્રકારના ઓટોમેટિક મેઝરિંગ મશીનની અંદર પ્રોડક્ટના એક કરતા વધારે માપ કે તત્વ જુદા જુદા ડાયલ પર અથવા ગેજીસ પર એકી સાથે ચેક કરી શકાય એટલા માટે એને કોમ્બિનેશન ગેજ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી એકોર્ડિંગ ટુ સ્પેસિફિક એપ્લિકેશન. તો સ્પેસિફિક એપ્લિકેશન પ્રમાણે ઘણા બધા સ્પેશિયલ પ્રકારના ગેજીસ આવશે જેવા કે સ્ક્રૂ પીચ ગેજ, ટેમ્પલેટ અથવા ફોર્મ ગેજ, રેડિયસ ગેજ, ફિલર ગેજ એન્ડ ટેપર ગેજ. તો સ્ક્રૂ પીચ ગેજ એટલે શું? તો કોઈ પણ સ્ક્રૂ હોય અથવા નટ હોય તો એના આકારની પીચ ચેક કરવા માટે સ્ક્રૂ પીચ ગેજનો યુઝ થાય છે. ટેમ્પલેટ અથવા ફોર્મ ગેજ. તો કોઈ પણ પ્રોડક્ટનો આકાર ચેક કરવા માટે વપરાતા ગેજ ટેમ્પલેટ ગેજ અથવા ફોર્મ ગેજ તરીકે ઓળખવામાં આવે છે. રેડિયસ ગેજ. તો કોઈ પણ પ્રોડક્ટની અંદરની અથવા તો બહારની રેડિયસ ચેક કરવા માટે એનો યુઝ થાય છે. અહીંયા આગળ આપણે રેડિયસ ગેજ દર્શાવેલો છે. એમાં અહીંયા આગળ ઇન્ટરનલ રેડિયસ ચેક કરવા માટેની સગવડતા આપેલી છે. અહીંયા આગળ આઉટસાઇડ રેડિયસ ચેક કરવા માટેની સગવડતા આપેલી છે. એના પછી ફિલર ગેજ. તો ફિલર ગેજ અહીંયા આગળ આપણે દર્શાવેલો છે. કોઈ પણ બે પાર્ટ્સ હોય બે મેટિંગ પાર્ટ્સ હોય તો બે મેટિંગ પાર્ટ્સ વચ્ચેની ગેપ કેટલી છે એ ચેક કરવા માટે આ ગેજનો યુઝ કરવામાં આવે છે. એમાં અલગ અલગ થિકનેસ ધરાવતી જુદી જુદી સ્ટ્રાઇપ્સ આપેલી છે. એટલે કોઈ પણ બે મેટિંગ પાર્ટ છે તેની વચ્ચે કેટલા mm ની થિકનેસ જાય છે આપણી અથવા કેટલી સ્ટ્રાઇપ્સ અંદર જાય છે એનો સરવાળો કરીએ એટલે આપણને ખ્યાલ આવશે કે બે મેટિંગ પાર્ટ વચ્ચે કેટલી ગેપ છે. અને છેલ્લું ટેપર પ્લગ ગેજ. અહીંયા આગળ ટેપર પ્લગ ગેજ દર્શાવેલો છે જેની મદદથી પ્રોડક્ટનો ટેપર એટલે કે ઢાળ ચેક કરી શકાય. તો આ આપણું ગેજેસનું આખું ક્લાસિફિકેશન. થેન્ક યુ.